હવે બેસી જવાનું છે. લેટ થઈ ગયા છે, જોઈએ કેટલું લેટ થાય છે. તો આપણે આવી ગયા છે ફ્લાઇટમાં. પ્લેન અંદરથી નથી જોયું. જો પ્લેન આવું હોય છે, નોર્મલ સીટ હોય છે. હવે જે લક્ઝરી બસમાં આપણે સીટ હોય એના જેવી સીટ હોય. અને અમે પહોંચી ગયા છે ચેન્નઈ. નમસ્કાર દોસ્તો, આજે આપણે સફર કરીશું અમદાવાદથી ચેન્નઈની, તે પણ બસમાં નહીં, ટ્રેનમાં નહીં, પરંતુ ફ્લાઇટના માધ્યમથી. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે અમદાવાદથી ચેન્નઈનું ફ્લાઇટનું એક વ્યક્તિનું ભાડું કેટલું છે, કેટલા સમયમાં આપણને અમદાવાદથી ચેન્નઈ આ ફ્લાઇટ પહોંચાડે છે. તો ચાલો સફર કરીએ અમદાવાદથી ચેન્નઈની, તે પણ ફ્લાઇટથી. અમદાવાદથી ચેન્નઈ જવા માટેની મારી આ ફ્લાઇટ બપોરે 4 વાગ્યાની છે, જેના માટે ઘરેથી હું લગભગ બપોરે 2 વાગ્યાની આસપાસ નીકળ્યો. એરપોર્ટ જવા ઓલરેડી કેબ બુક કરાવી હતી, જે આવતા જ કેબમાં બેસી મારી સફર શરૂ થઈ ગઈ. મારા ઘરથી એરપોર્ટનું અંતર લગભગ 25 કિલોમીટર થાય છે. અંદાજે પોણા કલાકમાં કેબના માધ્યમથી હું પહોંચી ગયો અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર, જે શરૂઆતમાં ટિકિટ ચેક કરાવી, બાદમાં બોર્ડિંગ પાસ લઈ સિક્યોરિટી ચેકમાંથી પસાર થઈ હું પહોંચ્યો આગળ. તો દોસ્તો, સિક્યોરિટી ચેક થઈ ગયું છે, આપણે બોર્ડિંગ પાસ પણ લઈ લીધો છે અને હવે આપણે જવાનું છે ગેટ નંબર 3 પર. હવે દોસ્તો, ગુજરાતનું કોઈ પણ રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન હોય ને, એ સ્થિતિ હવે અમદાવાદ એરપોર્ટની થતી જાય છે. મને તો અમદાવાદનું જે આ સેન્ટ્રલ બસ સ્ટેશન છે ને, ગીતા મંદિર, એની યાદ અપાવે. જો એટલી બધી ભીડ તમને લાગશે ને દોસ્તો. હરામેશની માફક ઇન્ડિગોની એરલાઇન્સ જે છે ને, કંઈક ને કંઈક નવું કરી રાખે. ક્યારેક ફ્લાઇટ કેન્સલ થઈ જાય. આ વખતે અમારો જે બોર્ડિંગ ગેટ હતો એ 3 નંબર હતો, જે આ સાઈડ હતો. ફ્લાઇટ શરૂ થવાને માત્ર અડધી કલાકની વાર છે. એ પહેલાં જે ગેટ છે એ ચેન્જ કરી નાખ્યો. હવે આપણે જવાનું છે નીચે, 5 નંબરનો ગેટ છે. મોટાભાગના લોકો 1 કલાકથી અહીંયા બેઠા હતા. ઘણી વખત આવું થતું હોય છે, ટેકનિકલ કારણો પણ હોય છે, પણ મોટાભાગે મેં જોયું છે ત્યાં સુધી ઇન્ડિગોની જે ફ્લાઇટ છે ને, એમાં જ આ પ્રકારનું વધારે થતું હોય છે. જો આ છે 7A અને 7B, આગળની સાઈડમાં 5 અને 6 નંબર આગળની સાઈડમાં હશે. જો કેટલું ફરવું પડે જ્યારે છેલ્લી ઘડી ગણાતી હોય. ઘણા બધામાં વૃદ્ધ પણ હોય અને સામાન પણ ઘણો બધો જાજો હોય. પણ હવે શું થઈ શકે, એરલાઇન્સ હવે જે દિવસે ને દિવસે, મેં તમને અગાઉ કહ્યું તેમ, ગીતા મંદિર બસ સ્ટેશન જેવું થતું જાય છે, બધી સેવાઓ બધું વગેરે વગેરે. તો કંઈક એ મુજબનું જો 6 બીજા અહીંયા છે અને 5 જે છે તે ખૂણામાં છે. દોસ્તો, તો ગેટ નંબર 5 એ આવ્યા બાદ પણ આપણે લગભગ અડધી કલાક ઊભા રહ્યા. હવે ફાઇનલી બોર્ડિંગ શરૂ થયું છે. જો ખબર નહીં કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય, શું હોય ખબર નથી. પબ્લિક એ થાકી ગઈ બધી. જો 5 નંબરના ગેટમાંથી પસાર થઈ એરપોર્ટની ખાસ બસમાં અમે સવાર થયા. લગભગ 5 જ મિનિટમાં આ બસે અમને અમારા પ્લેનની એકદમ નજીક ઉતાર્યા. તો ચાલો, આ બસમાં આપણે આવ્યા હતા આપણા પ્લેન સુધી. જો આપણું પ્લેન છે, હવે બેસી જવાનું છે. લેટ થઈ ગયા છે, જોઈએ કેટલું લેટ થાય છે અને કેટલું લેટ આપણને પહોંચાડે છે ચેન્નઈ. તો દોસ્તો, આ છે આપણું ઇન્ડિગોનું પ્લેન જેમાં આપણે જવાનું છે. તો આપણે આવી ગયા છે ફ્લાઇટમાં. આપણી સીટ છે 13D. જો આ છે 13D. તો દોસ્તો, જેમણે ક્યારેય પ્લેન અંદરથી નથી જોયું, જો પ્લેન આવું હોય છે, જો જેવી રીતે બસની સીટ હોય એવી સીટ છે. આખું એસી હોય, સ્વાભાવિક છે. જે લોકોને નથી જોયું એના માટે છે, બાકી કોઈ એવું કહેતા નહીં કે અમે પ્લેનમાં બેઠા છે, ખોટું કહેવાની જરૂર નથી. જુઓ, અહીં ઉપર સામાન રાખવાની જગ્યા હોય છે. સીટ કંઈક આ મુજબની હોય છે. જુઓ, નોર્મલ સીટ હોય છે. હવે જે લક્ઝરી બસમાં આપણે સીટ હોય એના જેવી સીટ હોય. જુઓ, અને મારી સીટ જે છે ને, એ બારીની બાજુમાં છે, સૌથી ફેવરિટ બધાની. જુઓ, 3 લોકો આ બાજુ હોય, 3 લોકો સામે હોય. અને જો સામેની સાઈડમાં કેટલા લોકો આવી શકે ત્યાંથી આવવાનું છે. તો દોસ્તો, આપણે આપણી સીટ પર બેસી ગયા છીએ. જુઓ, તો દોસ્તો, હવે મેઇન વાત જે તમે પણ જાણવા માગો છો કે ભાઈ અમદાવાદથી ચેન્નઈ જો કોઈ વ્યક્તિ ઇન્ડિગોની ફ્લાઇટમાં જાય છે, ડાયરેક્ટ ફ્લાઇટમાં, તો એનું ભાડું કેટલું હશે? તો અમે જે ચૂકવ્યું છે તે છે 10,500 રૂપિયા. જો તમે 4-5 દિવસ પહેલાં કરાવશો તો કદાચ 6-7 હજારની આસપાસ થશે. 5,000 નીચે તો અમદાવાદથી ચેન્નઈ કોઈ પણ ફ્લાઇટ તમને નહીં લઈ જાય, સિવાય કે એમની કોઈ ઓફર ચાલતી હોય અથવા તો સાવ ઓફ સિઝન હોય, એમાં તમે જાશો તો પોસિબલ છે. બાકી અમે આજની તારીખમાં ઓગસ્ટ મહિનામાં જઈ રહ્યા છીએ અને અમે ચૂકવ્યા છે 10,500. દોસ્તો, તમે બિલીવ નહીં કરો, પરંતુ વંદે ભારત જે ટ્રેન છે ને, એમાં આના કરતાં વધુ લેગ સ્પેસ હોય છે. એટલે કે 2 સીટ વચ્ચેની જે ગેપ હોય ને, એ વંદે ભારત ટ્રેનમાં વધુ હોય છે. આ જુઓ તમે, આ પ્લેન છે, પણ માની લો કે કોઈ જાડો વ્યક્તિ છે અથવા જેના પગ વધુ લાંબા છે, તો એમને કદાચ પ્રોબ્લેમ થઈ શકે. જુઓ, આમ તો મારી ફ્લાઇટને ટેક ઓફનો ટાઈમ બપોરે 4 વાગ્યાનો હતો, પણ ફ્લાઇટ આજે લગભગ 1 કલાક મોડી હતી. સાંજે 5 વાગ્યાની આસપાસ અમારી ઇન્ડિગોની ફ્લાઇટે અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ કર્યું. બસ હોય, ટ્રેન હોય કે પ્લેન,
વિન્ડોમાંથી બહારના દ્રશ્યો જોવાની મજા જ કંઈક ઓર હોય છે. પ્લેનમાં તો બહાર દેખાતા વાદળો જાણે સંતા કુકડી રમતા હોય તેવું લાગે. આ સફેદ વાદળોની વચ્ચેથી આપણું પ્લેન જ્યારે પસાર થાય ત્યારે રોમાંચ થયા વિના ન રહે. તો દોસ્તો 7:15 થયા છે સાંજના અને અમે પહોંચી ગયા છે ચેન્નઈ એરપોર્ટ પર. જો આ છે આપણો પ્લેન અને આ સામે જે બસ છે એમાં આપણને એરપોર્ટ સુધી લઈ જશે. તો દોસ્તો લગભગ અડધી પોણી કલાક અમારી ફ્લાઇટ ડિલે હતી. ત્યાંથી અમે ટેક ઓફ કર્યું હતું લગભગ 5 વાગ્યાની આસપાસ અને 7:15 વાગ્યા છે અત્યારે જ્યારે અમે પહોંચી ગયા છીએ ચેન્નઈ એરપોર્ટ પર. એટલે આ ફ્લાઇટે અમને માત્ર 2 કલાક અને 15 મિનિટની આસપાસ અમદાવાદથી પહોંચાડી ગયા છે ચેન્નઈ. હવે માની લો કે કોઈ વ્યક્તિ જો ટ્રેનમાં અમદાવાદથી ચેન્નઈ આવે છે તો એને 1 દિવસ અને 8 કલાક જેટલો સમય લાગે છે. ઓલમોસ્ટ 33 કલાકની આસપાસનો સમય થાય છે અને એ જ અંતર જે ફ્લાઇટ છે એ માત્ર 2 થી 2.5 કલાકમાં તમને પૂરું કરી દે છે. પણ સામે ફ્લાઇટ જે છે થોડી કોસ્ટલી હોય છે, ટ્રેન તમને સસ્તી પડે છે. જો સમય બચાવો હોય તો ફ્લાઇટ બેસ્ટ છે, પૈસા બચાવો હોય તો ટ્રેન. હવે જો અહીંયા સુધી આવ્યા છીએ તો ચેન્નઈનું જે ડોમેસ્ટિક એરપોર્ટ છે એ પણ તમને દેખાડી દઉં. તો જો આ અંદરથી સ્ટ્રક્ચર કંઈક આવું છે. જો એક્ઝિટ રોડ આ બાજુ છે, અંદરની સાઈડમાં પણ ઘણું બધું છે, પરંતુ થોડું તમને દેખાડી દઉં. તો દોસ્તો મને આશા છે કે અમદાવાદથી ચેન્નઈની ફ્લાઇટની આ સફરનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ઘણું બધું તમને જાણવા મળ્યું હશે અને જે આ જર્ની છે એ પણ તમે એન્જોય કરી હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.